દિલ્હીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત એઆઈ સમિટને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। આ સમિટના વિરોધને પગલે રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો। શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવે સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ટેકનોલોજી અને એઆઈ ક્ષેત્ર વિશ્વ સ્તરે આગળ વધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા સમિટનો વિરોધ કરવો દેશની પ્રગતિને અવરોધવાનો પ્રયાસ છે। તેમણે આક્ષેપ કર્યો કે એઆઈ સમિટનો વિરોધ માત્ર એક કાર્યક્રમનો વિરોધ નથી, પરંતુ ભારતના યુવાનોના ભવિષ્ય અને દેશની આર્થિક પ્રગતિ સામે નકારાત્મક રાજનીતિ કરવાનો પ્રયાસ છે। રાજકોટના કિસાનપરા ચોક ખાતે એકત્ર થયેલા ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી શરમ કરો,